સેટ કરો પેલા ખોલો આને ખુલે એટલે ખોલો ભોજલ પીરની જય ઉગમ ફોજની જય સદગુરુ મારા જીવન મણિ તન મન કે આધાર દયા સાગર ગુરુ દેવતા કરુણાના ભંડાર સદગુરુ હમ પર નિવાજિયા लिया है अमर बोल शीतल छाया शब्द की हंसा करे किलोल हमारा अवगुण रे गुरुजी गुण तो घना અને અવગુણ સામુ મત જો અમારા અવગુણ રે ગુરુજી માં ગુણ તો ઘણા गुरुजी मारा दीवो रे गुरुजी मारा देवता गुरुजी मारा दीवो रे गुरुजी मारा हे देवता
અમારા માવ ગુણ રે ગુરુજી માં ગુણ તો ઘણા ગુરુજી મારા ગંગા રે ગુરુજી મારા હે ગોમતી ગુરુજી મારા ગંગા રે ગુરુજી મારા હે ગોમતી અને ગુરુજી મારા કાશીના અમારા માવ ગુણ રે ગુરુજી માં ગુણ તો ઘણા અમારા માવ ગુણ રે ગુરુજી માં ગુણ તો ઘણા ગુરુજી મારા ત્રાપા રે हे तू बड़ा અને ઈ તું બળીએ કરીને ઉતરીએ ભવ અમારા માવ ગુણ રે ગુરુજી માં ગુણ તો ઘણા અને અવગુણ સામું મત જો અમારા માવ ગુણ રે ગુરુજી માં ગુણ તો ઘણા
મેલા મેલાવો રે ગુરુ ગમો અને ઈ જાડી ઝરણાર માયલો અમારા માવ ગુણ રે ગુણ તો ઘણા ગુરુના પ્રતાપે રે નથી જીવો એ દેજો મને સંતના ચરણમાં અમારા માવ ગુણ રે ગુણ તો નાય રે ગુરુજી મારા ભૂલાનર ભ્રાંતુમાં ભટકાય પોતાના મંદિરિયાની પ્રતિત નથી પાડતો ને પારકે મંદિરે પૂજવા જાય એ મંદિરેથી એ પાછો વળે તો લખને ચોરાસીમાં જાય રે ગુરુજી મારા ભૂલાનર ભ્રાંતુમાં ભટકાય
सोमनी पेठे पुरखे हे माया भेड़ी की दीने नव खर्चे नव खाय ये जमड़ा आवशे ये जीवन लेवा जीवड़ा निसी गति थाय रे गुरुजी मारा ये भूला नर ब्रांचू मां भटकाय साधु ने चुराई तो ये सन्मुख रे वे कायर कंपे मननी माय संत ने चुराई तो ये सन्मुख रे वे कायर कंपे मननी माय ये कायर मनदाने ये घणું समजाવું तो गाफिल गोथा खाय रे गुरुजी मारा भूला नर ब्रांचू मां भटकाय मुझ बड़ा मोले आवो मारा नाथ जी दासी तमारा गुण लागाय हे दासी दीवान हे भीमना चरण घोड़ी घोड़ी अमीरस पाय रे गुरुजी मारा भूला नर ब्रांचू मां भटकाय प्यालों में सीधेल के भरपूर प्यालों में
લીધેલ છે ભરપૂર. હાલો 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 હાલો. વેદાંત સેજ રિપીટ ઓછું કરો. વેદ, વેદાંત, શાસ્ત્ર, પુરાણ અને એના ઉતારા રૂપે અનેક પુસ્તકો બધા ભગવાન મળવાની વાતો કરે છે, પણ લગભગ પાકા સરનામા વિનાની વાતો છે. ત્યારે મહાપુરુષોએ દયા કરીને બહુ ભાષાની વાત તોડમાં નહીં પડતા, વિદ્વતામાં નહીં રાચતા, અભણમાં અભણ માણસ સમજી શકે, પામી શકે એવી શૈલીમાં મહાપદની વાતો કહી ગયા છે. પણ આ જીવન ભગત જ્યાં સુધી ગુરુ સ્વરૂપની માલિકો સ્થિર ન બન્યા ત્યાં સુધી 6 મહિના એને ભટકાર મટ્યો નથી. જોકે લગ્ની પ્રેમ પ્રીતિ બચપણથી જ ભગવાનમાં હતી, પણ યોગ્ય માર્ગદર્શન વિના ગાડું ઘડાવેલું તૈયાર, ગાડલું નાખેલું, પણ રસ્તા વિના હાલે ક્યાં? તૈયાર ગાડું એમનેમ પંથ કાપ્યા વિના ઊભું હતું. ભીમ સાહેબ બેટા સાહેબ કોટીના પુરુષ બનાવી દીધા. ત્યારે તે કહે છે કે આહા, મારા સર્વ સંશય છેદાઈ ગયા, મારી ભ્રમણા માત્ર મટી ગઈ. કારણ કે મને ભીમ સાહેબ જેવા સમર્થ ગુરુ મળ્યા. એ તો સાહેબ કોટીના રજિસ્ટર પુરુષ છે. ભીમ સાહેબ ત્રિકમ સાહેબના શિષ્ય, ત્રિકમ સાહેબ ખીમ સાહેબના શિષ્ય, ખીમ સાહેબ ભાણ સાહેબના શિષ્ય, અને ભાણ સાહેબ કબીર સાહેબની 7મી કે 8મી પેઢીએ. એ તો સાહેબ કોટીના રજિસ્ટર પુરુષ. હવે મને વાંધો નહીં આવે, પણ ઓલા 17 ગુરુ કરેલા એટલે એણે 100-200 માણસોનો કંઈક સત્સંગ કર્યો હોય છે ને. એ બધાનો કચરો હજી મનમાંથી ઉલેચાયો નહોતો. આ અમૃત સમાન આહાર કરવા છતાં આ ગોટાળા ભેગા નડતા હતા. ભીમ સાહેબ ગયા પછી પોતે ભગવાન મળ્યા છે એવી પ્રતીતિ ન થઈ, પણ ભગવાન નામની જે સિદ્ધિ મળી એને પોતે સાધન માન્યું, અને સાધન માની ભગવાન રૂપી સિદ્ધિને પામવાને માટે જીવન ભગત લાગી ગયા. આપણું ઘણાનું આવું થતું હોય છે. જીવન ભગતને એકને થયું એવું નથી. આપણને શબ્દ નામ મળ્યું એ પોતે ઈશ્વર છે, જેને રૂપ નહીં, રંગ નહીં, આકાર નહીં,
આદિ નહીં, મધ્ય નહીં, અંત નહીં, સ્થિતિ નહીં, ઉત્પત્તિ નહીં લે, ઉત્પત્તિ નહીં, તેવું તે સતનામ અવિચળ સ્વરૂપે ઈશ્વર છે. આપણને ગુરુથી નામ મળ્યું એને સાધન માનીએ છીએ. તે દ્વારા ભગવાનને ઓળખવા કે બોલાવવા એ સિદ્ધિને પામવાને મથીએ છીએ. ઈશ્વર એક જ છે. એક મળી ગયો પછી બીજો આવે ક્યાંથી? બીજો ગોતવા જાય તો જરૂર આપણે રખડપાટ જ થાય. તે જીવન ભગત 6 મહિના સુધી આ સતત ભજન કર્યું, પણ દ્રષ્ટિ બહાર રહે. ક્યાંક આઘી આઘી મોટર ગાજે કે આઘું આઘું વિમાન ગાજે એટલે ઊભા થઈને જોવે. વિમાન આવ્યું, ભગવાન આવ્યા, કારણ કે વાતો સાંભળેલી કે ભગવાન વિમાન લઈને ફલાણાને લેવા આવ્યા. અરે વિમાન આવે તો ગામ ઉજળ થોડું હોય કે, પણ એ તો જેને કમાઈ કરી હોય એ ભાડે. પણ ગાજવાજ કાંઈ ન સાંભળે. 6 મહિના આવી વિટમણાની માલિકો ગયા. અરે મારા જેટલી કોણ મહેનત કરે? તે વાતે સાચી. શરૂઆતમાં 1 કલાક, 2 કલાક, 3 કલાક, 5 કલાક સુધી બેસે, પણ ભગવાનની ઝાંખી થઈ નહીં. ખખડાટય કાંઈ થયો નહીં. મનનો થાંભલો ડગ્યો. સાચું હોય છે કે ખોટું? એટલે થઈ રહ્યું. દોર તૂટી ગયો. ત્યાં સવારના પોરમાં સંઘ એક આવ્યો કે ત્યાં અહીંયા જીવન ભગત છે, બહુ ભજન સારા ગાય છે, આપણે સંઘમાં લઈ ગયા હોય તો આપણને રોજ આનંદ કરાવે. સંઘપતિએ માણસ મોકલો, વાયક આપ્યું કે તમારે કાંઈ ખર્ચ નહીં, ખાવું પીવું પહેરવું ઓઢવું આનંદથી રહેવું, તમારે બીજું કાંઈ વ્યસન બીડી બાકસ કાંઈ બીજું ત્રીજું બધું સંઘપતિ ઉપર. તમારે રોજ રાત્રે 2 ઘડી ભજન સંભળાવવા. ભજન ગાવાનોય ભાવ ખૂબ. વિચાર કર્યો કે ભીમ સાહેબે કીધું છે એમાં તો કાંઈ આપણને ગત પડતી નથી, પછી ખોટું શું ખોટી થવું? 4 ધામની જાત્રા હું ગરીબ માણસ એકલો કોઈ દી ક્યાંથી કરી શકું? સુંદર મજાનો આ સુયોગ પ્રાપ્ત થયો છે, માટે જઈ આવવા દે. પણ અત્યારે મારા સદગુરુ ભીમ સાહેબ બિરાજે છે તો એની આજ્ઞા લઈને જાઓ. પણ એ તો કહેતા હતા કે ઘટમાં ગંગા, ઘટમાં જમના, ઘટમાં મેરુ મંડાણા, ધરણને વળી ગગને ઘટમાં ઘટમાં સબી સમાણા. પણ હું તો આંખું વીચું ત્યાં અંધારા થાય છે, કારણ કે આ આંખમાં તો બીજું શું થાય? ચામડાના પોપડા માથે પડી જાય તો અંધારું ન થાય તો બીજું શું થાય? ભીમ સાહેબે ક્યાં બતાવ્યું છે અંજવાળું અને જીવન ક્યાં ગોતે છે? એટલે જેવા પ્રકારનું મન બની ગયું હતું,
મનોવ્યથા જેવી હતી એવી જ બરાબર કાગળમાં લખી કે તમારી વાતમાં હું કાંઈ સમજ્યો નથી. આટલી મહેનત કરવા છતાં મને ભગવાન મળ્યા નથી. તો ચાર ધામની યાત્રાનો સંઘ મને આમંત્રણ મળ્યું છે તો હું તો યાત્રા કરવા જાઉં છું, તો મને આજ્ઞા આપજો. શું લખ્યું હતું સંદેશામાં? દિલડું ન માને દૂબ જાડું રે સાયાજી મારું, દિલડું ન માને મમતાડું, દિલડું ન માને ડૂબ જાડું રે સયાજી મારું, મનડું ન માને આ મમતાડું, વારી વારી મનને વારી વારી મનને વાદલે પુરવાલા, પતડેલ જાય છે પરબારું રે સાયાજી મારું, મનડું ન માને આ મમતાડું, ઘડીએ કમના મારું ગીરીને કુંજરવાલા, ઘડી કા ઘોડે ને ઘડી કપાળું રે સાયાજી મારું, મનડું ન માને આ મમતાડું, દિલડું ન માને ડૂબ જાડું રે સાયાજી મારું, મનડું ન માને આ મમતાડું, તીરથે જઈને જાણે તપસ્યા માંડું વાલા, તીરથે જઈને જાણે તપસ્યા માંડું વાલા,
દિલડું ન માને નું બજાડું રે સાયાજી મારું મનડું ન માને આ મમતાડું आज तो गुरुजी जाने ओरडा चढ़ावू वाला आज तो गुरुजी जाने ओरडा चढ़ावू वाला रूठेला ये राम ने मनाऊ रे रूठेला ये राम ने मनाऊ रे सयाजी मारू मनडूं न माने आ ममताड़ू दासी जीवन संतो भीम केरा चरण वाला दासी जीवन संतो भीम केरा चरण वाला सरजू हसे तो हासे सारू रे सयाजी मनडू न माने आ ममताड़ू दिलडू न माने डूब जाड़ू रे सयाजी मारू मनडूं न माने आ ममताड़ू માણસે જઈને ભીમ સાહેબને કાગળ આપ્યો, કાગળ વાંચ્યો. અરે ત્યાં સાથે ગયેલા જીવણને ત્યાં કલ્યાણદાસ કે બાપા શું વાંચો છો? કે ભાઈ જો ને આ જીવણને ઉધેડો આવ્યો છો. મારો કેવો ગરજુ લાગતો હતો. વળી કે મને સમજાઈ ગયું, પણ આમાં તો કાંઈ સમજાણું નથી.
પણ મારે ઘડિયાવાળી પાટી આ ઉધેડો આવવાનું કારણ કે આગળના કેટલાય ઘરડિયા ઈશ્વરના નામે, ધર્મના નામે, ભક્તિના નામે માણસે સાચા ખોટા કંઈક ચિત્રો ચિતરી નાખ્યા છે. એક જન્મ નહીં પણ જન્માંતરો સુધી આ પિક્ચરો બધાય પરેશાન કર્યા જ કરે છે. પણ માળો છે ગરજુ, છે વૈરાગી, પણ લાંબા સત્સંગની એને જરૂર છે. કદાચ કલ્યાણદાસ ઠીક. હવે પછી લહેરમાં આવી પોતે કાગળ લખી નાખ્યું. કલ્યાણદાસને કે આલે મારો કાગળ લઈને જા. પેલા તને આવડે એવી બે વાતો કંઈક તુંય કરજે. કંઈક ખડ બાટવા ડાભડો ધ્રો નીકળે એવું. પછી મારો કાગળ મચાવજે. કે ભલે. કલ્યાણદાસ ઘોઘાવદર ગયા. કલ્યાણદાસને જોયા ત્યાં જીવણ દોડીને પગમાં પડી ગયા, રોવા માંડ્યા. હા મારું મન માનતું નથી. ભીમ સાહેબ જેવા મને ગુરુ મળ્યા, મારું મન સમજતું નથી. હવે આનાથી વિશેષ પુરુષ મને કોણ મળે? મારે આનું શું કરવું હવે? કલ્યાણદાસ કે હારા છોકરીની ઘોડે રોસ હું, તારે તળિયું જ નથી. જેમ તળિયા વિનાનો કોઈ ગોળો, કોઈ ઘડો, કોઈ કોઠી, એમાં ગમે એટલો માલ નાખો તો રે ક્યાંથી? તરત જ હોહરવું નીકળી જાય. એલા 4 ધામની જાત્રા કરવા તું તૈયાર થયો. 4 ચોકું 16 ધામની જાત્રા જેના શરણમાં છે, 68 તીર્થની શિરવાણી જેના ચરણમાં છે, એવા સમર્થ ગુરુને ચરણે જાતા તને યાદી ન આવી? મને લાગે છે કે આમ જ 17 ગુરુ કરી તે ઓળાઈને ચડાવી દીધા. મનુષ્ય માત્ર અનુમાનના જ પંથ કાપે છે. પ્રત્યક્ષની વાત આવે એમાં ધ્યાન પડતું નથી. અગર પ્રત્યક્ષ સાચુકલો કોઈને માન્ય નથી, એટલે મનોમન પરણે ને મનોમન ઘરઘે ને મનોમન રાંડે. ડાભડાની ગાય બનાવી, ડાભડાના પિતૃ બનાવ્યા, ડાભડાના દેવ બનાવ્યા, ડાભડાના વિષ્ણુ બનાવ્યા. એને પગે લાગો ને એને પાણી રેડો ને એને ચંદન ને એને પુષ્પ ને એને પ્રદક્ષિણા કરો ને હવે પૂગી ગયા કે હા હો. આ બધા અનુમાનના જ પંથ છે. આપા મતને છોડી સંત મતને અનુસરતા નથી. આપણો રખડપાટ મટે ક્યાંથી? તે કલ્યાણદાસ કહે છે કે હે જીવન, ખરેખર લૌકિકમાંય કોઈ ખાટલો ભરવા શીખા હોય, મવડાની ગાંઠ પાડવાનું શીખા હોય કે એવો કોઈ કસબ શીખવો હોય તો એ માણસની આપણે કેટલી ગરજ કરવી પડે, એની પાસે કેટલું બેસવું પડે, એમાં કેટલી ધ્યાન દ્રષ્ટિ રાખવી પડે, ત્યારે આપણને એ વસ્તુ
એ વિદ્યા મળે છે. તો આ તો અનંત જન્મોથી જીવ આથડે છે, એની ફાર ગતિ કરાવવી છે. એ ફાર ગતિ કરાવી દેનારની સામે ધ્યાને નહીં, ગરજ નહીં. એટલે મને લાગે છે કે એ ગુરુ રે કયા પણ તન ગરજ નહીં, ગરજ વિના જ્ઞાન ક્યાંથી આવે. એવા જ્ઞાન વિનાનો નર પાવૈયો, નરએ નારીમાં આવે. ગુરુના વચન તમે રાધ્યે ધરો, કાફરો વાંજણિયું જેવા, સોસોની વાતો ભલે સાંભળી, કોયલિયા એવા ને એવા, ગુરુના વચન તમે રાધ્યે ધરો. ગુરુ કર્યા પણ તને ગરજ નહીં, ગરજ વિના જ્ઞાન ક્યાંથી આવે. જ્ઞાન વિનાનો નર પાવૈયો એ નર નારીમાંય ન આવે, એ સ્ત્રીમાંય નહીં ને પુરુષમાંય નહીં, ભગતમાંય નહીં ને જગતમાંય નહીં. એવી તારી સ્થિતિ થઈ. માટે ગુરુ સે લગ્ની કઠિન મેરે ભાઈ, પણ એ લગ્ની લાગ્યા વિના કોઈ પાર ન પામે, જીવ પરલે હો જાય. ગુરુ સે લગ્ની કઠિન મેરે ભાઈ. ગુરુને ગુરુમાં ભગવાન ભાવ થાવો બહુ દુર્લભ છે. કારણ કે આકૃતિ માણસની દેખાય, આપણા જેવા જ એ વ્યવહાર કરે, ખાય પીએ બોલે સાંભળે ઊંઘે જાગે બધું આપણી જેમ જ. કેમ કરીને ભગવાન મનાય? તે જ્યાં સુધી ગુરુને ભગવાન ન મનાય ત્યાં સુધી એ સ્વરૂપમાં લગ્ની લાગે નહીં. જ્યાં સુધી ગુરુ સ્વરૂપની માલિકો લગ્ની ન લાગે ત્યાં સુધી જીવ પરલે જાય, ઉદ્ધાર થાય નહીં. તે કલ્યાણદાસ કહે છે કે ગુરુના વચન તમે હૃદયે ધરો, કાં ફરો વાંજણીયું જેવા. એલા સોની વાતો સાંભળી તોય રહ્યા એવા ને એવા. હે જીવન, તમને જે ભક્તિ પ્રાપ્ત થઈ એ ભક્તિ વિનાનો મનુષ્ય માત્ર ભૂત છે. એ ભક્તિ રે વિનાનો નર ભૂત છે.
ભક્તિ વિનાનો નર ભૂત છે, સામો મળ્યો નહીં સારો. જેને હું દેહ છું એટલું જ જ્ઞાન છે, એ પંચભૂત છે ને. એક ભૂતનો વળગાડ આખી જિંદગી ધૂણાવે, તો આ પંચભૂતનો વળગાડ પરંપરા ધૂણાવે જન્માંતરો સુધી. પણ મોહ મમતા ને માયા છે, ડાક લઈ એનો અવતાર કાઢો. હે સંસાર 84નો થાથર નાખ્યો, તે બે ભ્રમણા ભૂત ભાંગો, તમે જૂની કળાના દેવ જાગો. બે ભ્રમણાને ભૂત ભગાડી દેનાર જગતમાં મહાન સંતો છે, મહાપુરુષો છે. માટે હે જીવન, તમે ભક્તિમાં દ્રઢ રહ્યો, નહીતર આ પંચભૂતનો વળગાડ, ભૂત આપણે પોતે છે, વળગાડ ક્યાં બીજો? બીજી બધી ભૂતની ભ્રમણા છે. ભૂત જેવી કોઈ ચીજ જગતમાં નથી. ભૂત પલિતની વાતો આટલી બધી પ્રચલિત છે. કોઈ એક માણસ એવો બતાવી દો, એમ સાબિત કરી દે કે મને બરાબર ભૂત ભટકાણું, બરાબર મળ્યું, હથોહથ મળ્યું. પૂછવા જાવ કે તે આ ભૂત થાય છે? હા, અમારા કાકા કહેતા. કાકાને જઈને પૂછો કે આ ભૂતની વાત કરે છે, અહીંયા થાય છે? હા, અમારા દાદાને ભટકાયેલ એ વાત કરતા. હવે દાદા જીવતા હોય ને એને પૂછવા જાવ તો એ એમ કે અમારા ગલઢા હતા એને ભટકાયેલ. કોઈને ભટકાણું નથી છે ને. એ ભટકાય ક્યાંથી? પણ હોય તો ક્યાં? એક ફેરીઓ આ ગામથી ઓલે ગામ ઘોડો લઈને ફેરીનો ધંધો કરે. એક ગામથી બીજા ગામ જાતા બપોર થઈ ગયા, રોટલો ભેગો, નદીનો કાંઠો, પણ ઘોડો બહુ પિસ્તોલ જેવો. એટલે મેખ રાખે ભેગી, મેખ ઠપકારી ઘોડો બાંધ્યો, પોતે ત્યાં ખાધું, પાણી બાણી પીધું, અને એક ઝાડવાને છાંયે લાંબો થયો. ઉપર જોયું, ખીજડો. બરાબર 12 વાગ્યા, કાળ ચોઘડ્યું, ખીજડાને છાંયે હૂતો. એલા આ ખીજડે તો મામો થાય છે. છાયલું આવડ્યું લબડે એવો પુરાતન. જ્યાં એ સંકલ્પ થાય છે ને જરાક પવનની ફણકી આવી, પટ દઈને એક છાલ પડીને થયો ઓંદડીને બેઠો. મેખ કાઢતા ભૂલી ગયો, પરબારો ઠેકડો મારીને ઘોડા ઉપર. ઘોડો પાણદાર, મેખ ઉપાડીને ભાગ્યો. પણ ભાગ્યો જેવો રીહનો. આ મેખ સરકે બાંધેલી ચક્કર ફરતી આવે ને બળો બળ વાહામાં દીધે આવે. જેમ જેમ ઘોડો ભાગે એમ ઓલી ચક્કર ફરતી આવે ને બળો બળ દીધે આવે. હે મામો આવ્યો, હે તારા દાંત પાડે હનુમાન, હે તને મારી દેવી લે, હે તને 77 લે. ત્યાં હામો એક મુસાફર મળ્યો, એટલે ઘોડો ધીમો પડી ગયો. કેલા હું રાડ્યું દેતો આવસ? અરે કે ભાઈ સાહેબ મરાઈ ગયો આજ.
કાળ ચોઘડિયું ને ખીજડે રોકાણો, મારો વાહો બાવડો કરી નાખ્યો, મામો વાહે પડી ગયો. ઓલો જોતો તો મામો કયો છે, એ કે કોડો થામા આગણી હાથ મોટલા તાવ આવશે ને મરી જાય, મામો ફામો કાંઈ નથી. એ આ મામો તારો મેં હાથમાં લઈને બતાવી, એ આ ચક્કર ચડી ગઈ હતી, બડોબડ ઠોકે આવતી હતી, એટલે ડરી જાતો નહીં. આવા જ ભૂત થઈ પડ્યા છે. પણ પંચભૂત છે ને, એમાં હું પણ રાખતા જીવ અનંત જન્મોથી આથડે છે. મોટામાં મોટો વળગાડ ઈ છે. એવા ભગત જન્મમાં એને ધન્ય છે. ધન્ય ધન્ય હરિજન જાયા, વૈકુંઠે વાગ્યા એના વધામણા. ત્રણ લોકમાં તેની છાયા, ગુરુના વચન તમે લાદીએ કરો. આ ભક્તિ મળી, એ ભક્તિને વૈરા તેને તો ધન્ય છે. ધન્ય ધન્ય હરિજન જાયા, વૈકુંઠે વાગ્યા એના વધામણા, ત્રણ લોકમાં એની છાયા. વૈકુંઠમાં કોણ જોવા ગયું હે ભાઈ? આપણે ગયા જોવા? વૈકુંઠ, ગૌલોક, સ્વર્ગ, પરમધામ, એવા ભગવાનના ઘણા ઘણા ધામો, ઘણા ઘણા લોક કહેવામાં આવ્યા છે. પણ ભાઈઓ, આ લોક બધાય ક્યાંય આકાશમાં નથી, પાતાળમાં નથી. આધ્યાત્મિક દ્રષ્ટિએ જોતા આ લોક બધા આ પૃથ્વી ઉપર, અને એનાથી નજીકમાં આવી જાઓ તો તમારા ઘટમાં આ બધા લોકની કલ્પના કરવામાં આવેલી છે. આત્માથી અન્ય કોઈ એ લોક નથી. બાહિર દ્રષ્ટિએ અને સ્થૂળની દ્રષ્ટિએ જુઓ તો તે કરોડો યોજન છેટા છે. કોઈ વાતે આપણે ત્યાં પહોંચી શકીએ એવું નથી. પણ હથેળીનો ગોળ મૂકી કોણીનો ખાવા કોણ નીકળે? હથેળીનો ગોળ આ જ છે કે જેમાં દેવી દેવતા કે ભગવાન બિરાજે છે, તે સર્વે લોક આ સૃષ્ટિ ઉપર અને મનુષ્ય દેહ રૂપી બ્રહ્માંડની માલિકો સાક્ષાત બિરાજે છે. એવા ભક્ત જન્મ એને ધન્ય છે. ધન્ય ધન્ય હરિજન જાયા, વૈકુંઠમાં વાગ્યા એના વધામણા, ત્રણ લોકમાં તેની છાયા. જીવન ભગત કોણ? ઘોઘાવદરના હરિજન. આ સત્સંગ રૂપી વૈકુંઠની માલિકો એના વધામણા થઈ રહ્યા છે. એના તો વૈકુંઠમાં વાગ્યા વધામણા, ત્રણ લોકમાં એની છાયા. માટે હે જીવન,
આ ભક્તિ નાચવા કૂટવાની નથી, તેમ ટીલા ટપકાની નથી, દોડધામની નથી, પણ વેદ શાસ્ત્ર પુરાણથી પ્રસિદ્ધ વાત એ છે એ ભક્તિ છે જ્ઞાન ભક્તિ છે જ્ઞાન વૈરાગની, શુદ્ધ વિચાર તો આવે, કહે રે કલ્યાણ જીવન દાસને, કલ્યાણ જીવન દાસને, ફેર કોઈ સમજુને ભાવે, ગુરુના વચન તમે હૃદયે ધરો. હે જીવન, ભક્તિ છે જ્ઞાન વૈરાગ્યની, શુદ્ધ વિચાર આવે. ભક્તિના 4 અંગ છે: વિવેક, વિચાર, જ્ઞાન અને વૈરાગ્ય. જ્યાં સુધી આ 4ની સિદ્ધિ નથી ત્યાં સુધી ભક્તિ હૃદયમાં વાસો કરતી નથી. માટે તમે સદગુરુ વચનને ધારણ કરો, મન મંથન રૂપી ચિંતવન કરી સંસારના ઘાટ રૂપ રંગ આકાર દેહના કાર્યો એના ઉપર દ્રઢ વૈરાગ્ય રાખો અને જ્ઞાન રૂપી ચક્ષુને ધારણ કરીને પરમાત્મા સ્વરૂપને જુઓ. તો ભક્તિ છે જ્ઞાન વૈરાગ્યની, શુદ્ધ વિચારે આવે, કહે કલ્યાણ જીવન દાસને, ફેરો કોઈ સમજ્યું ને ફાવે. આપણે વાતો ધર્મની કરીએ, વાતો ભક્તિની કરીએ અને આપણા વિચારો નબળા હોય. કેમ કોઈનું લઈ લઈ, કેમ કોઈને પાડી દઈ, કેમ કોઈને છેતરી લઈ, કેમ પાખંડ કરીએ, કેમ અનીતિ કરીએ, તો ભક્તિ હૃદયમાં વસે ક્યાંથી? શુદ્ધ વિચાર વિના ભક્તિ હૃદયમાં વાસ કરતી નથી. માટે સાચા સત્સંગીઓએ મન કર્મને વચનથી પણ જૂઠાણું ન કરવું, ચોરી ન કરવી, હિંસા ન કરવી, અનીતિ અનાચારથી દૂર રહેવું. જો આ ખટપટિયા ઘરમાં નહીં હોય તો જ તમે તે ઘરની માલિકો શાંતિથી જીવી શકશો. અને એમ માનતા નહીં કે છળ કપટ કૂળ દગો કર્યા વિના પૈસો ક્યાંથી થાય, લક્ષ્મી ક્યાંથી થાય, સુખી ક્યાંથી થાય. એ સાધન દ્વારા
એટલે છળ કપટ કૂળ દગો કરીને મેળવેલી લક્ષ્મીથી તમે કોઈ દી સુખી નહીં થઈ શકો. 5 દી કદાચ સારું દેખાશે તો પોતાને હનેપાત થાય, લકવો થશે, અડધું અંગ ખોટું થશે, આખું થઈ જાય ને વયો જાય તો વાંધો નહીં. છોકરા બેરા લ્યો, ઠૂઠા લંગડા ગાંડા એ બધી કમાણી સામે દેખાવા માંડશે તરતો તરત. ધર્મને માર્ગે ચાલવું હોય, ભક્તિ કરવી હોય, આ જીવનની માલિકો મોક્ષ પ્રતીતિ કરી લેવી હોય તો મનને નિર્મળ બનાવો. આ બધી અવિદ્યાથી દૂર રહ્યો. એને માટે તમે એક એક કરીને અવગુણને કાઢો. હામતા ન થાય તો એક સંકલ્પ પાકો કરો કે આપણે બીજું ભલે જેમ હાલતું હોય એમ હાલે. એક ચોર ભેટી ગયો, બહુ મારફાળ માણસોને એનો ત્રાસ બહુ. કોઈ મહાત્માને ભેટી ગયો. મહાત્માએ વિચાર કર્યો કે કોઈ એક માણસ સુધરી જાય તો આખું પરગણું સુખી થઈ જાય એમ છે. એટલે અસરકારક વાતો કરે. એના હૃદય ઉપર અસર પણ થઈ કે તો બાપુ શું કરું? કે એમ કર, તારે ચોરી ન કરવી, ડકેતી ન કરવી, જૂઠું ન બોલવું, હિંસા ન કરવી, કુદ્રષ્ટિ ન કરવી. કે જુઓ બાપુ, આ હામટું રવા દ્યો. આ આખું આટલું બધું કેમ કરીને થાય? તમે વાત કરો છો, તમે કાંઈક એકાદ વાત કરો તો બરાબર, પણ આ હામટું કે તો એમ કહે આટલા બધા વાના મેં તને કીધા, એમાંથી એક વસ્તુ ગ્રહણ કરીને ટેક બાંધ કે જુઓ હું ચોરી એ કરીશ, ડકેતી એ કરીશ, પણ એક હું નહીં કરું. બસ કે શું કે હું મરી જાઉં તો કોઈ દી ખોટું નહીં બોલું. અરે શાબાશ, બસ આ એક પાકું પાડ લે. એક દીએ ન રોકાણું. પણ મનને દ્રઢ બનવા માટેનો એક સંકલ્પ મળ્યો. ચોરી કરવા ઉપડ્યો રાત્રે એકલો. રાજા નગર ચર્ચા જોવાને માટે, દિનચર્યા કરવાના માટે વેશ પલટો કરીને નીકળેલા. એણે ટપાર્યો, કેલા ઈ કોણ? કે ઈ તો હું ચોર. ક્યાં જાશ? કે ચોરી કરવા. રાજા કે આવો માણસ જોયો નથી, આવું ઉઘાડું કહી દેનાર માણસ કોઈ જોયો નથી. લેને હું એનો સંગાથી થાવ, વધારે જાણવા મળે. કે ભાઈ હું એટલે જ જાઉં છું, એકલો છું. કે તો હાલ ને બે હારે જાય. બે ચોરી કરવા ઉપડ્યા, વાતો કરતા જાય છે. ઓલો કે તમે આમ કહી દીધું. એ કે જો તારે મારી સાથે આવવું હોય તો આય, હું ક્યાંય ખોટું નહીં બોલું. પકડાય તો બે હારે, તારું મન માનતું હોય તો હાલ. આ તો રાજા હતા, એને ક્યાં બીવાનું હતું નહીં, જોવાનું હતું કે હાલ ને આવું, તારું થશે એ મારું થશે, બીજું શું. બે ચોરી કરવા ઉપડ્યા. બે આરબ
તેજરી ઉપર ટેલે, અખંડ જાગે. એલા ઈ કોણ? કે ઈ તો હું ચોર. આરબને એમ થયું કઈ ચોર હોય ઈ થોડા એમ કે હું ચોર. રાજાના માણસો હશે, બાપુને જરૂર પડી હશે એટલે તેજરી ખોલીને લેવા આવ્યા હશે. ત્યાં આ તો ઉસ્તાદ ચોર હતો જ. ગમે એવું તાળું હોય ચાવી લાગી જાય. ચાવી લગાડી તાળું ખોલી હીરા માણેકની 2 પેટી ઉપાડી. લે ભાઈ, એક તું લઈ લે, એક હું લઈ લઉં. તાળું બંધ કરી ચાવી આરબ જોવે એમ ખિસ્સામાં નાખી, લ્યો રામ રામ જાય શીખીએ કે તઈ જવા દો. એને એમ કે રાજાના માણસો છે ને રાજાએ મોકલા હશે. માલ સંઘરી આવ્યા બે. સવારે રાડ પડી, ચોરને પકડો. આરબ કે હવે આ કોને કેવું? જોયા તા, નજરની સામે લઈ ગયા, ઈ કેને કેવું? દીવાનને કે તપાસ કરો કેટલી ચોરી થઈ છે. દીવાને જાણ્યું તક છે, એક પેટી પોતે ઘેરે મોકલી દીધી. એ કે બાપુ 3 પેટી ચોરાણી છે. રાજા કે આવડો આ ત્રીજો. 2 તો હતા, એમાં આ ત્રીજો. એમાં બરોબર પોલીસ ખાતાને નીકળવું નાવડો આ ભટકાણો. હિસ્ટ્રી શીટર તો ખરો જ, ચોપડામાં નામ ખરું જ એનું. એટલે આ ચોરી કોણે કરી છે? કે ચોરી મેં કરી છે. કેટલી ચોરી? કે 2 પેટી. કોણ કોણ હતા? એ કે 2 જણા. એ કે બીજો કોણ? કે એ ખબર નથી. એટલે હારે ચોરી કરવા જાવ ને નામ નથી આવડતું. કે ખરેખર પૂછ્યું નથી. કે પેટી 3 ચોરાણી છે. એ કે ત્રીજી તમે કોક લઈ ગયા હશો. બાપુ પાસે લઈ આવ્યા. એને તો બધી ખબર હતી. રાજાને એમ થયું કે આવો માણસ રાજ્યમાં સારી પોસ્ટ ઉપર હોય તો રાજ્ય વહીવટ સારી રીતે ચાલી શકે, ખોટું ન થાય. એટલે રાજાએ તરત જ દીવાનને રજા દીધી અને આને દીવાન બનાવ્યો. દોડતો ગયો ગુરુ મહારાજ પાસે કે પ્રભુ, મેં તમારા એક નિયમનું પાલન કર્યું ત્યાં હું રાજ્યનો માલિક બની ગયો. દીવાન એટલે ધીમે ધીમે તમે જે કહો એ મારા આચરણમાં આવે. જ્યાં એક સત્ય આવીને હૃદયમાં વસ્યું, અવિદ્યા તો એની મેળાએ ભાગવા માંડી જાય છે. ભક્તિ છે જ્ઞાન વૈરાગ્યની, શુદ્ધ વિચાર આવે. કહે કલ્યાણ જીવન દાસને, ફેરો કોઈ સમજ્યું ને ફાવે. કે પણ તમારી વાત સાચી છે, પણ આ મારું મન માનતું નથી, સમજતું નથી. કે હાલે આ સંદેશો ગુરુ મહારાજે તારા માટે મોકલ્યો છે અને કીધું છે કે આ વાંચીને એનું મન થાળે પડે, સત્ય સમજાય તો સારી વાત છે. નહીતર કહેજો કે તારે માટે 4 દિશા મોકળ્યું છે. ઠેપ આવે ત્યાંથી તું તારે ભગવાન ગોતી આય. જીવન ભગતે સંદેશો હાથમાં લઈને વાંચ્યો. ભીમ સાહેબે જીવનને સામે બેસાડીને અનન્ય પ્રેમથી, સાચી દિલની લાગણીથી વાતો કરી છે.
ભગવાન નહીં લાવો ને હવે મારે તત્વ ત્રણ ગુણ છે પાંચ વિશાલે જોને વિચારી મંથન કરો એના મૂળના જીવન જીવને એમાં રાખીએ જ્યાં વાગે છે અનહદ તૂર કાયમને માટે એની માલિકો અનહદ નાદ ગાજી રહ્યો છે પણ કોઈ મહાત્મા કહે છે કે તું જ્ઞાન કસ્તુરી સંગર હે ગુણવંતા જ્ઞાની મનમૃગની નાભી વિશે છે પ્રણવ કસ્તુરી સાર આખા વિશ્વમાં બહકે છે તેની વાસના પણ તું નથી લેતો લગાર મનમૃગની નાભી વિશે મનની નાભી તે પ્રાણ છે એમાં કસ્તુરી બહેકે છે કસ્તુરી પોતામાં પાકી હોવાને લઈને સુગંધ પોતામાંથી આવતી હોવાને લઈને જ્યાં જાય ત્યાં સુગંધ આવતી હોય એમ લાગે છે પથ્થર માથે બેસે તો પથ્થરમાંથી આવતી હોય એમ લાગે પાણી પીએ તો પાણીમાંથી આવતી હોય એમ લાગે ઘાસ ચરે તો ઘાસમાંથી આવતી હોય એમ લાગે પણ જો નાક નાભીએ પૂગી જાય તો ખબર પડી જાય કે આ સુગંધ તો મારામાંથી આવી રહી છે મનમૃગની નાભી વિશે છે પ્રણવ કસ્તુરી સાર આખા વિશ્વમાં બહેકે છે તેની વાસના પણ તું નથી લેતો લગાર તું તો ભ્રમણાથી ભમતો ભમે વિષ આરણ્ય મોજાર વિષય રૂપી જંગલની મારી કોઈ રખડે છે
એને વશ કરવાને માટે તને દીધા છે શ્રી હરિએ હથિયાર. મનમૃગ નાભી તરફ નહીં જાતા, વિષયો તરફ દોડે છે. એને મારવાને માટે સદગુરુએ તને આપી છે સુરત કટારી ચોધાર હથિયાર આપ્યા છે, જેના દ્વારા સાતેય સ્વરે સોહામણું જન્માનાહત જંત્ર અનહાત નાદ તેમાં વસે છે મૃગ આકર્ષણ મંત્ર. નાદે મોહે મુગલો, નાદે મોહે મૃગલો આવીને આધીન થાય, ફરી ભવમાં ભટકે નહીં, ઘડી અડગો ન જાય. મન મૃગ વશ જ્યારે બને ત્યારે પ્રભુ વશ થાય, પાપ તાપ ત્યારે ટળે, કહે છોટમ સુખીઓ થાય. એમ ભીમ સાહેબ લખે છે કે હે જીવન, જીવને એમાં રાખીએ જ્યાં વાગે છે અનહદ તૂર. જળહળ જ્યોતિ એમાં જળહળે, એમાં વરસે છે નિર્મળ નૂર. જ્ઞાનરૂપી જ્યોતિ ઘટોઘટમાં અખંડ જળહળી રહી છે. રોમે રોમમાં એનો પ્રકાશ ફેલાઈ રહ્યો છે. પણ જેવી એને વિચારરૂપી હાંડી ઢાંકો એવો એ પ્રકાશ આપે છે. લીલા રંગની કાચની હાંડી ઢાંકો તો લીલો પ્રકાશ ઘરમાં પડે છે. લાલ રંગની કાચની હાંડી ઢાંકો તો લાલ પ્રકાશ પડે છે. સફેદ રંગની હાંડી ઢાંકો તો સફેદ, પણ કુંડું ઠીકરાનું ઢાંકો તો અંધારું દબ. માલિકડ જ્યોતિ તો જળહળી રહી છે, પણ કુંડા ઢાંકીને બેઠા છે, એને અંજવાળું ક્યાંથી થાય? અવિદ્યા રૂપી કુંડાને ફોડી નાખો તો જ્યોતિ તો જળહળતી છે જ, એનો કોઈ દિવસ નાશ નથી. વર્ષે નિર્મળ નૂર. હે જીવન, જીવને એમાં રાખીએ જ્યાં વાગે છે અનહદ તૂર. જળહળ જ્યોતિ એમાં જળહળે, વર્ષે છે નિર્મળ નૂર. વળી હે જીવન, કે જાત્રા કરવાની ઈચ્છા કરી છે, ભલે જા, પણ પેલા એક વાતનો વિચાર કર કે આ દેહને ફેરવનાર કોક છે, તો તું જાત્રા કરવા જઈ શકીશ. બેઠો છો ત્યાં તું ઊભો થઈ શકીશ. મળદા કોઈ દી જાત્રા કરવા જાય છે? જઈ શકે ખરા? તો અત્યારે આ દેહને ફેરવનાર પુરુષ છે, એને જોઈ લે, એને ઓળખી લે. હે જીવન, 5 તત્વ 3 ગુણ છે, 5 તત્વ 3 ગુણ છે. 5 વિસા લે વિચારી. 5 તત્વનું શરીર, પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ ને આકાશ. એની 25 પ્રકૃતિ, 3 ગુણ. એને તપાસી જો. એને તપાસી જોવાથી શું થાય છે કે તપાસી જોવાથી ખબર પડે છે કે આ બધાય કેને આધારે કામ કરે છે. એ મૂળ જડી ગયું. આંખ જોવે, કાન સાંભળે છે, જીભ બોલે છે, હાથ હલે છે, પગ ચાલે છે, એ બધાય આમાં પ્રાણ પુરુષ છે. તો એ બધાયને આધાર પ્રાણનો છે. તો મંથન કર. તો હે જીવન, એ મૂળનું મંથન કર અને તત્વરૂપી ઈશ્વર એમાંથી તારવી લે. દૂધનું દ્રષ્ટાંત ઘણે ઠેકાણે કહેવામાં આવ્યું કે જેમ दूध के मंथन से मिलता है घी जतन से, तेम ध्यान की लगन से परिभ्रम ले निहारा.
આ દૂધ તો તમે દ્રષ્ટાંત કહ્યું, તો એમાં દૂધ કેવું કે ને? આ તો મંથન કરીએ છીએ એમાંથી ઘી નીકળે છે, એ તો નિર્વિવાદ વાત છે ને, ઘેર ઘેર બને છે. આ ઘટમાં જેમ દૂધમાં ઘી રહેલું છે તેમ દેહમાં આત્મા રહેલો છે. દૂધમાંથી ઘી બને છે એ મંથનની અમને ખબર છે, પણ આ મંથનની ખબર નથી. ઘટમાં ઈશ્વર જડે છે અને હું તો આકાશ સામે મીટ માંડીને બેઠો છું. અને નામ તો ગોખણ પટ્ટીએ એક સાધન માન્યું, પણ જો આ લક્ષ્ય સિદ્ધ બની ગયું તો જરૂર બેડો પાર છે. બહાર ગોતવા પણ ક્યાં છે? વળી હે જીવન, તું સમયસર મંદિરે પહોંચીશ તો તને દર્શન થશે, નહીતર પૂજારી કહી દેશે દર્શન બંધ થઈ ગયા. 7 વાગે આવજો, અગર કાલે આવજો. પણ ભલા માણા, મેં તને જે મંદિર બતાવ્યું છે એની માલિકો દર્શન કોઈ દી બંધ થતા નથી. હરી રે અગ્ર અણી અગ્ર પર એક છે, હેરો હો રમતા રામા. 4 અણી અગ્ર. લોકો નાકના ટેરવાને અણી અગ્ર કહે છે. 2 આંખની દ્રષ્ટિએ અહીંયા ભેગી કરે છે. એને માટે પ્રેક્ટિસ કરવી પડે. થાય ખરું? કુદરતે આંખની રચના એવી કરી છે કે 2 આંખ ખૂણામાં ભેગા ન થાય. એને માટે એવું કરવામાં ક્યાંક ક્યાંક નસો ખેંચાય, એટલે લીલા પીળા મોતીડા ઉતરતા હોય એવું લાગી જાય. સાધક રાજી થઈ જાય કે આ ધ્યાન થકી મને ભગવાનના દર્શન થઈ ગયા. સ્થૂળની અણી નાકનું ટેરવું અને એ સાધન દ્વારા જ ભગવાનના દર્શન થઈ શકતા હોય, મળી શકતા હોય, તો નકટાવને શું સમજવું? જેના નાક કપાઈ ગયા એને તો આ જ વખતે વારો જ નહીં. આ નાકની અણી તો જેમનું મોઢું ફરે એમની ફરતી જાય. આ કાંઈ સ્થિર અણી થોડી છે.
આ સ્થૂળની અણી છે. સૂક્ષ્મની અણી હૃદય છે. કારણની અણી નાભી છે. મહાકારણની અણી શબ્દ સ્વરૂપ છે. રવિ સાહેબે કીધું કે દોય કમલ કે અણી અગ્ર પર રૂપ શબ્દ કા દેખા, સુરતી જેની એ શબ્દમાં લીન ભઈ દિયા કર્મ પર મેખા. દોય કમલ શ્વાસ ને ઉશ્વાસ એના અગ્ર પર એટલે છેડા ઉપર રૂપ શબ્દ કા દેખા. એ અણી અગ્ર પર એક છે હેરો હો રમતા રામા, નિષદિન નિરખો નેનુમાં તો સત્ય પુરુષ હૈ સામા. રામા નિષદિન નિરખો નેનુમાં તો સત્ય પુરુષ હૈ સામા. આમ આંગળીયું મૂકીને પોઈન્ટે પોઈન્ટ બતાવતા હોય એમ અનન્ય પ્રેમથી ખરી કૃપાથી બહુ સરળતાથી સમજી શકાય એમ સમજાવી દીધું કે અહીંયા દ્રષ્ટિ રાખ, આ ઈશ્વર છે. વળી હે જીવન, તું ગંગાજીમાં નાઈશ, જમનાજીમાં નાઈશ, ગોદાવરીમાં નાઈશ, સરસ્વતીમાં નાઈશ. નાઈશ એટલી ઘડીએ તારા સર્વ પાપ ધોવાઈ જાય. પણ ગંગાજીમાંથી બહાર નીકળી કાંઠે 2 ડગલા ભરીશ, ત્યાં તરત જ કીડી મકોડી કોઈ કચરાણી બેન દીકરીઓ માન મર્યાદા મૂકીને ગંગા સ્નાન કરતી હોય, દ્રષ્ટિ કુદ્રષ્ટિ થઈ ગઈ, ઘેર પૂગતા ન ઉપડે એટલા પાછા થઈ જાય. પણ ગંગાજીમાંથી બહાર ન નીકળતો પાપનો સ્પર્શ થાય નહીં. પણ કાયમ એમાં પડ્યો રહીએ તો નક્કી છાતીના પાટિયા જ ભીહાય ને. બહુ મજબૂત શરીરવાળો માણસ હોય અને પડ્યો રહીએ એવું તો બને નહીં. તો કેમ જીવન જીવાય? પણ મેં તને જે ગંગાજી બતાવ્યા છે એમાંથી લેશ માત્ર બહાર નીકળમાં તો પાપનો સ્પર્શ થવા પણ નથી. તે ગંગાજીનું સ્નાન કર. હે જીવન, એ ગંગા રે જમના ને સરસ્વતી, ત્રિવેણીના ઘાટે સુક્ષ્મણામાં સુરત રાખીને વળતી રહીએ વાટે, જીવન જીવને ગંગા જમના ને સરસ્વતી ત્રિવેણીના ઘાટે. એ જાવું હોય જાવ, હા મારે કઈ હળી નથી જાય એવું. ખોટો ડિસ્ટર્બ થાય ભગવાન તો બધા સાંભળે ને. અવાજ કરે વગર નીકળી જાવ ભાઈ જે જતા હોય. આ દર વખતે એવું થાય મારે.
કોણ સમજાવે આને? અરે ગયા વર્ષે આવું જ હોળી થઈ હતી યાર. જે ઠેકાણે તે સંગમ થાય છે તે ઠેકાણે સરસ્વતી પૃથ્વીમાંથી બહાર ઉભરાણ આવીને સમાગમ આપે છે. એમ ત્રિવેણી ગણવામાં આવે છે. એ વિદ્વાનોની વાત સાચી છે. તબલું ને હાથ ભેગા થાય ત્યારે ત્રીજો અવાજ સરસ્વતી સ્વરૂપે પ્રગટ થાય છે. એમ શ્વાસ ઉશ્વાસ ને રણુકાર શબ્દ ઈ ત્રિવેણીની માલિકોડ જ્યાં બંનેનું મિલન થાય છે તે નાભીપરાની માલિકોડ ધુબકો મારી દે તો પાપનો લેશ લાગવા પણ નથી. વળી હે જીવણ, તું સમયસર મંદિરે પહોંચી જાય તો તને આરતી ઝાલર સંભળાશે. એ વગાડનાર હશે તો, નહીતર પૂજારી આમ ડોકા કાઢશે. આટલા છોકરા હાલો આમના હાલો ઝાલર વગાડવા દઉં. તો મેં તને જે મંદિર બતાવ્યું છે એની માલિકોડ તો ધરીને જે કોઈ સાંભળે ધૂન લઈ અધર જણકારા હોય રિયા કરબીન વાજા વાગે. સૌ મહાપુરુષોએ સૌના અનુભવ પ્રમાણે ગાયું છે. કોઈએ ગાયું ઘંટા શંખ શરણાઈ વાગે તાલ મૃદંગ ભેરી સુખદાઈ ઓર નાદ ન કછું કહ્યો જાવે એસા સાધન સજાય. કોઈએ ગાયું ધીમી ધીમી નોબત બાજે ગુલુલુડુ ઘોર ગગનમાં ગાજે પંચરંગ પ્રસિદ્ધ ફરકે સત્ય નામની ધજા. કોઈએ ગાયું બિન બજાવન નિસ્દિન બાજે घंटा सख नगारी वो बेरा सुन सुन मस्त होत है तन की खबर विसारी. कोई गायु नहीं घंटा नहीं झालरी नहीं बजावन हार गेबी किए गर्जना रोम रोम लागो रणुकार. एम भीम साहेब कहे छे के हे जीवन अधर जणकारा होय रिया करबीन वाजा वागे सुरता राखी एमा सांभळो तो धून रही गगन में गाजे. आ नकरी केवानी वात नथी. आ केणी ने सिद्ध करवी होय तमारे नक्की करवू होय तो खाली एक
પ્રાણાત્મામાં ચિત્ત પરોવી દ્યો. એ એક જ વાતથી ધીરે ધીરે આ બધા પડદા ખુલતા થઈ જાય. વળી હે જીવન, આ કોઈ તમને વશ કરી લેવાને માટેની કોઈ મેલા મંત્રની વાત નથી, ઝાડ નથી, કર્ણ પિચાસીની વિદ્યા નથી, ચારણ મારણ ઉચ્ચાટન ચોટમૂટની વાત નથી. આ સાધના તો તારા આત્માની પોતાની છે. આ તો કોઈ મહાપુરુષ દયાળુ મળે તો આ માર્ગ બતાવે. નહીતર તો કે પીપળે પાણી રેડજો ને આકડે પાણી રેડજો. આ ધ્રો છે એ તમારું કુટુંબ છે, બાવળી બાપ છે, બોયડી માં છે, આ પીપળો તમારા ગુરુ છે. તુલસીએ દીવો કરજો, ગોંદરે ગાને પાણી રેડજો. આ તો કોઈ પ્રેમીજન મળે તો પાવે. જેણે એ ઘરને જાણ્યું છે એવા કોઈ સંત પુરુષ જેના હૃદયની માલિકોથી દયાનો ઝારો જરે છે, એવા પુરુષ મળી જાય તો આ માર્ગ બતાવે, આ સાધના બતાવે. હે જીવન, આ તો નુરત સુરતની સાધના કોઈ પ્રેમીજન પાવે. અંધારું ટળે એની આંખનું તો નક્કી નૂર નજરમાં આવે. મોટામાં મોટું સાધન સંતની સેવા છે. સત્સંગ અને તેની સાથે સંતની કૃપા. એ કૃપા વિના જપ કર, તપ કર, કોટી યજ્ઞ કર, કાશી જઈ કરવત લેતા તોય આ જીવને મોક્ષ ન મળે. એ તો રણમાં સર્જે જનભૂતા. ધોકા મારીને અંધારા કાઢવાની વાત છે. એક ભાઈ માંડ્યા ઉપદેશ દેવા. હવે તમે કાંઈક સમજો. હવે તમે કેદી સમજશો? આ મંધારામાં કેટલુંક જીવવું છે. ઓલા સાંભળનારા કે અમે તમારા ઘરમાં અંધારું ભાડીએ છીએ, એનું કેમ? તમે પાર્કે ઘીરે દીવા કરવાની વાતો કરો છો, પણ તમારા ઘરમાં અંધારું છે. તમારા ઘરમાં તો અંધારું કાઢો. અરે નો ઘરવા દઈ કે હાથ ભાયું, હાથ બારી બાયણા ઠેક ઠેકાણે બળિયા લઈને ઊભા રહી જાઓ. ખબરદાર ઘરવા દેતા નહીં. થોડીક વાર થઈ
સૂર્ય અસ્ત થઈ ગયો, ઘરમાં અંધારું કરી ગયું. મારું બેટું આ આવ્યું ક્યાંથી? પાકી ચોકી આપણી, કાંઈ વાંધો નહીં, લ્યો લાકડી કે હટાવે પાર. મૈંડા અંધારામાં ઠબકારવા એકબીજા, કોઈને માથામાં દીધ્યું, કોઈને વાહામાં દીધ્યું, કોઈના હાથ ભાંગી નાખ્યા, બગડાટો બોલાવી દીધો. જીકે રાખ્યું તે દી ઉગી ગયો, દિવસ ઉગી ગયો, અંધારું ભાગી ગયું. મૂછે તા નાખતા નીકળ્યા. કાઢ્યું ને ગમે એમ કરીને, એ કાકાઓ તમારા બળીએ નથી ગયું, આ ઉગો એને લઈને ગયું. રવિ ઉગા જેને જ્ઞાનના, એના વદે અંજવાળા હોય, ધોકા મારે ન જાય. હે જીવન, સંદેશો છે સતલોકનો, ધીમો સાહેબે દેજો, પત્ર રે લખો ગુરુએ પ્રેમનો, જીવન લગનથી લેજો, જીવન જીવને આ સંદેશો છે સત્ય લોકનો. આનો કોઈ એવો અર્થ નથી કે મારો એકાદો ચેલો ફરી જાહે, કે દક્ષિણા ઓછી થઈ જશે, કે ધોતી પોતી બંધ થઈ જાય, એવા ભાવાર્થનું લખાણ નથી. તઈ તમારે કેટલી માંડવી થઈને, કેટલા ઘઉં થયા, કેટલો બાજરો થયો ને એ પૂછાણ નથી. તમારે કેટલા દીકરા દીકરી, કેટલા વરાવ્યા, કેટલા પૈણાવ્યા, કેટલા બાકી, એ પૂછાણ નથી. તે તમારી પાસે કેટલા રૂપિયા, તમે કેટલાને છેતરા, તમે કેટલા ઠેકાણે છેતરાણા, એ હનેપાતની વાત નથી. આ તો અધિકાર પરત્વે સંદેશો છે સતલોકનો. ભીમ સાહેબે ભેજો, પત્ર લખો ગુરુએ પ્રેમથી, હે જીવન સામે એટલી જ લગ્ની કરીને ગ્રહણ કરજો. બે છેડા ધગતા હોય, ટપોરો મારતા હાંધો મળી જાય, નકર ઘણ પછાડી પછાડીને મરી જાય ને તોય હાંધો થાય નહીં. બોલો સદગુરુ દેવની.